મીરા, એ મીરા. હા દી, કામ હતું કઈ? હા, કપડાં કાઢવાના કીધા હતા તને. હા, આજુ. આથી ભારે વરસાદનું વાતાવરણ છે એટલે આ જૂના કપડાં ચાઈને કાઢ્યા, ડાઘ ન પડે ને એટલા માટે. એટલે તું નક્કી કરીશ હા કે મારે કયા કપડાં પહેરવા ને કયા નહીં? ના, એવી વાત નથી. આ તો કેવી વાત છે? પણ નવા કપડામાં ડાઘ પડે છે અને પછી તમે મને જ ગુસ્સો કરો છો. અચ્છા, કામ કરવાની આળસ ચડે જ તને? સીધી વાત છે, કામ નથી કરવું કેમ? જ્યારે જુઓ ત્યારે કઈ ને કઈ બહાના હોય છે તારી પાસે. આદિ, બહાનું તમારું છે. આ કપડામાં શું વાંધો છે? આટલા સારા કપડાં તો છે અને ઓફિસે જતા હોય તો સમજ્યા, ઘરે તો ગમે તે કપડાં ચાલે. અચ્છા, ગમે તે કપડાં ચાલશે ને? હા, તો હું હવે બધા જ ટ્રાય કરી લઈશ. હા, એક પછી એક બધા પહેરીને જોઈ લઈશ. મને જે ગમશે એ પહેરીશ, બાકી બધા જ મેલા કરી નાખીશ. એ વાત તો ખોટી કહેવાય ને. તમે માથે રહીને મારી મહેનત વધારી રહ્યા છો. તો તને બૂમો પાડવી પડે છે ત્યારે તું અહીંયા આવે છે. હા, કઈ કામ નથી કરવું. ચા ક્યાં છે મારી? હા, બાકી છે બરાબર. હા તો ક્યારે બનાવીશ? હું તને કહું પછી તું ચા બનાવીશ. તને ખબર છે ને કે હમણાં તૈયાર થઈને આવશે તો ચા જોશે, પણ ના, તને આદત પડી ગઈ છે કે હું જ્યાં સુધી બોલું નહીં ને ત્યાં સુધી બુદ્ધિ વગરની ને કઈ ભાન નથી પડતી. શું કામ આવી હાલત કરી છે મારી? સમજાતું નથી કે મારો વાંક શું છે. જ્યારે હોય ત્યારે બસ ગુસ્સો જ કરો છો. ક્યારેક તો વાત સમજવાની કોશિશ કરો. હું પણ માણસ છું, મને પણ થાક લાગે છે. અચ્છા, માણસ છે તું? માણસ છે? હા, રૂપિયા ક્યાં છે? કયા રૂપિયાની વાત કરો છો? કયા રૂપિયા? ભૂલી ગઈ? હા, આ પરણીને આ ઘરમાં તો આવી ગઈ, પણ દહેજના રૂપિયા ક્યાં છે? ક્યારે આપવાના છે રૂપિયા? તારી માં ને તને કેટલી વાર કહેવાનું કે રૂપિયા જોઈતા છે? આ ઘરમાં રૂપિયા ખૂટી ગયા છે. હવે શું કરવાનું? તને આમનામ સાચવવાની આ ઘરમાં? એક તો તું ડબ્બા જેવી, તને કઈ ભાન તો પડતી નથી. હા, દરેક વસ્તુ તને દરેક કામ ચીંધવાના. ત્યારે તું એક કામ કરવું હોય તો કરે, મૂડમાં હોય એમ કરશે, બાકી ચાલે. આદિ, સમજતા કેમ નથી? મેં તમને જોયા વગર તમારી સાથે લગ્ન કર્યા કારણ કે મારા પપ્પાએ મને કીધું હતું કે છોકરો બહુ સંસ્કારી છે, બહુ સારો છે. પણ એવું કંઈ નથી નીકળ્યું. ખબર નહીં. એટલે તું મને ખરાબ માણસ ગણે છે? હા, હે? કારણ કે મારા પપ્પાને માણસો ઓળખતા બહુ સારા આવડતા, પણ તમારામાં ભૂલ કેમ ખાધી આજ સુધી ખબર ના પડી. હું ખરાબ માણસ છું? ખરાબ માણસ છું? બોલ ને. ખરાબ માણસ છું? ખરાબ માણસ છું? હા, હતી ને તો ના પાડતા સી. આ ઘરમાં તને સાચવીને રાખું છું. હા, પરણીને લઈને આવ્યો છું. ગુલામ છો તું મારી. હું જેટલું કહું ને એટલું જ કરવાનું. હું કહું એટલું જ નહીં. આ દામિની પણ તને જે કામ ચીંધે ને એ પણ કરવાનું. નણંદ છે તારી એટલે સમજી લેજે. અમારા બંને સામે ક્યારેય ઊંચા અવાજે વાત કરી છે ને જો દામિનીએ મને ફરિયાદ કરી છે, પટ્ટે પટ્ટે મારીશ તને. સમજી તું? ફટાફટ જા, ચાલો. રૂપિયાનું ભૂલતી નહીં. હવે હું રાહ નહીં જોઉં વધારે. જ્યાંથી લાવવા હોય તમારે જેમ લાવવો હોય એમ લાવી શકો. આદિ, મારે બસ મારા રૂપિયા જોઈએ. સમજવાની કોશિશ કરો. દહેજ માગું છું, ભીખ નથી માગતો. સમજવાની કોશિશ તમે કરો. આ તારા બાપા તો જતા રહ્યા ખાલી હાથે ને તું આવી ગઈ અહીંયા મોટા ઉપાડે. ખબર નહીં કેમ. જા ભાગ. ભાખરી બનાવ કે? અરે ભાખરો નથી ખાવો મારે. હા, હવે ચા બનાવી ને તો ઘણું છે. શું શું કરે છે? તાજમહેલ જોવા ગઈ હતી. જો તાજમહેલ જોઉં છું. કેવો સવાલ પૂછે છે. વેચાતો રાખવાનો છે? ના ના, તો? આપણા પપ્પા નથી મૂકીને ગયા ને. મૂકીને તો કોઈ નથી ગયું. આ તો મને એમ કે ખરીદીનો વિચાર કર્યો હોય તો તારી ભાભી પાસેથી જો રૂપિયા આવવાના છે દહેજના. ભાભીના ઘરેથી એટલા બધા પણ પૈસા નથી આવવાના કે આપણે તાજમહેલ ખરીદી શકીએ. અને એમ પણ જોવે છે કે ફોન યુઝ કરું છું પણ છતાંય
પૂછે છે કે હું શું કરું છું. ફોન યુઝ કરતી હતી. બોલ. ધ્યાન નથી આપતી તું ઘરમાં, એટલા માટે પૂછવું પડે છે. હવે શું કર્યું મેં? શું કર્યું શું? તારી ભાભી જ્યારે જુઓ ત્યારે રોદડા રોવે છે. હા, કામ સરખી રીતે કરતી નથી. તું ઘરમાં કરે છે શું? હું ઘરે હોય તો ધ્યાન રાખું ને. તને તો ખબર છે ને, નવી નવી જોબ લાગી છે તો એમના કેમ ઘરે બેસું? જોબ પર જાઉં છું અને પછી હવે તો છે ને જોબ પરથી ઘરે આવીને પણ થોડું ઘણું કામ કરું છું. લાવ એક કામ કર, તું મને થોડો રૂપિયા આપ. હું ક્યાંથી પૈસા આપું? તને શરમ નથી આવતી કે મારી પાસેથી પૈસા માંગે છે? એક કામ કર, તું છે ને ભાભી પાસેથી પૈસા માંગ, એ તને પૈસા આપશે. માગ્યા એની પાસેથી, ટંકોરી છે એની પાસે. પણ એવું તો કહી શકે ને કે જા તું જઈ અને તારા મમ્મી પાસેથી પૈસા લઈ આવ. કીધું મેં એને, ખખડાવી અત્યારમાં. તો શું કીધું? હા પાડી છે. એક મિનિટ હો. ક્યારે સીન ચાલુ છે ને ત્યાર નહીં આમ તેમ કરું છું. કીધું મેં એને અને હા પાડી છે એને. લાવે ત્યારે સાચી. જો તને કહી દઉં છું, આ ગમે એ થઈ જાય, આ છે ને એની મા પાસે મિલકત તો છે જ, અને આ મીરાને કોઈ ભાઈ તો છે નહીં, એકની એક છે, તો વારસદારમાં એનું જ નામ આવવાનું છે. હું તો કહું છું એ ઘર અને થોડી ઘણી જમીન જે કંઈ પણ હશે ને બધું આપણા નામ પર કરાવી લેવાનું છે. પણ શાંતિ રાખ, એ કારે બધું નહીં માગી લેતો. આ બધું તારા હિસાબે જ થયું છે. એ ઘરે બધું નહીં માગી લેતો. આ જ્યારે લગ્નની વાત થઈ હતી ત્યારે તું જ કહેતી હતી ને કેમ પણ એના પપ્પા રહ્યા નથી, હા, એક મમ્મી છે અને એ પણ ઉંમરલાયક થઈ ગયા છે. આ બધી મિલકત તારા નામ પર થશે. અરે આ લઈને શું આવી? કંઈ નહીં. અરે પણ લઈને નથી આવી તો શું થઈ ગયું? ધીમે ધીમે એની પાસેથી માગી તો શકે કે નહીં? જો પેલા છે ને ઘર માગવાનું, પછી ધીમે ધીમે જેટલી પ્રોપર્ટી છે ને એ બધું માગી લેવાનું. આ એક સાથે બધું માગીશ ને તો લાલચું લાગીશ. લાલચું? આપણે બંને લોહી ચૂસવામાં કંઈ બાકી નથી મૂક્યું. એને કહ્યું છે મને ઘણીવાર કે નણંદબા મને હેરાન કરે છે, તમે હેરાન કરો છો. આપણે બંને મતલબમાં હેરાન તો કરીએ જ છીએ, છતાં એ સુધરતી નથી. એના પિયરમાંથી રૂપિયા લઈને આવતી નથી. હા, મેં લગ્ન એટલા માટે જ કર્યા હતા કે 2 રૂપિયા મને વધારે મળે. લગ્ન કર્યા પછી મને કોઈ ફાયદો થયો નથી. આ સાચવવું પડે છે બારદાનને. જવા દે ને, મારી પણ હવે જોબ લાગી ગઈ છે ને તો હવે મારી પણ સેલેરી સારી છે, થોડા સમયમાં પૈસા આવતા થઈ જશે. અને મારે તને બીજી એક વાત પણ કહેવાની છે. હવે કઈ વાત કહેવાની છે? હા, એક છોકરો છે જેને હું પસંદ કરું છું. આ પસંદ કરો છો તો મળવા બોલાવો ને. હા, હું વાત કરી લઈશ. બહુ ખુશ ન થા, શાંતિ રાખ. મળવા બોલાવીશ પણ હજુ વાર છે. પેલા મને તો વાત કરવા દે. મેં છે ને એવી કઈને વાત નથી કરી કે હું એને પસંદ કરું છું. તે હજી કઈ વાત નથી કરી, તું એને પસંદ કરવા લાગી છે. છોકરો કોણ છે, શું કરે છે, કઈ તો ખબર છે ને, ક્યાં રહે છે? મારી સાથે જ છે ઓફિસમાં, અને બધી ડિટેલ તને આપી દઈશ. પણ પહેલા અમને બંનેને વાત કરી લેવા દે. અમે બંને એકબીજાને પોતાના મનની વાત કરી દઈએ, પછી તને વાત કરું કે નહીં. શાંતિ રાખ, એટલે ઉતાવળ ના કરતો. સારું, આ જે કરે એ સંભાળીને કરજે, ધ્યાન રાખજે. પૈસા વાળો ગોતજે. હો પ્લીઝ, હા તું છે ને ફરી પાછું ચાલુ નહીં કરી દે. જ્યારે જો ત્યારે બસ પૈસા પૈસા ને પૈસા. મને જે છોકરો ગમશે ને એની સાથે જ લગ્ન કરીશ. કઈ વાંધો નહીં. હા, મજા આવે એમ કરજે. જે છોકરો ગમે એની સાથે લગ્ન કરજે. પણ તને કહી દઉં છું, હા, તારી ભાભી જેવો ડબ્બો નહીં ગોતતી. હા, કે એને સાચવવો પડે, અને એ પણ આ ઘરમાં ઘર જમાઈ થાય ને એવો ના ગોતતી. સારું, નહીં ગોતું. હા તો વાંધો નહીં, તને મજા આવે એમ કરજે. અને રહી વાત તો આ તારી ભાભીને 2 શબ્દ પાછી સંભળાવી આવજે, જેથી કરીને જલ્દી કઈ પૈસાનું કરે. ઓકે. હવે ચાની કેટલી વાર છે? અરે અરે હા આંટી, શું થયું? ચક્કર આવી ગયા કે શું? ચક્કર આવી ગયા બેટા. બેસો બેસો, અહીંયા નીચે બેસો, સંભાળીને. આંટી, તમારે તમારું ધ્યાન રખાય ને. એક તો આ ઉંમર થઈ ગઈ તમારી, અને
આ ઉંમરે તમે આમ આમ બહાર નીકળો છો. જુઓ, તમારે છે ને આ ઉંમરે તમારું પૂરતું ધ્યાન રાખવું જોઈએ. ન કરે નારાયણને કાંઈક થઈ ગયું ને તો હા મીરા છે ને એ દુખી થશે. બેટા સાગર, તું અહીંયા? હા સારું થયું કે તું અહીંયા આવી ગયો, નહીંતર કદાચ ને આ ચક્કર આવ્યા અને માથામાં પણ વાગી છે, તને ખબર નહીં કદાચ જીવ પણ જતો રહે. અરે કેવું વિચારો છો તમે આંટી? કાંઈ એવું ના થાય. આ ભગવાન છે ને એ નિરાળો છે. આમ પણ જે વ્યક્તિ સાચું હોય અને યોગ્ય હોય ને એની મદદ કરવા માટે બીજા યોગ્ય વ્યક્તિને મોકલી જ દે છે ને. જેમ કે મને તમારી મદદ કરવા મોકલી દીધો. હા, આ તો ભગવાનના મંદિરે જ જતી હતી અને ભગવાને કદાચ ત્યાંથી પ્રાર્થના પણ સાંભળી લીધી હોય મારી કે મને આવું થવાનું હોય અને તને મોકલી દીધો. હા આંટી, એ બધું તો ઠીક છે, પણ હું શું કહું છું તમને, મીરા કેમ છે? એના લગ્ન જીવનમાં એ ખુશ તો છે ને? એને કોઈ વાતની તકલીફ તો નથી ને? હા, મીરા તો ખુશ જ છે બેટા. એના સાસરે બહુ જ ખુશ છે. જો એનું સાસરું કેટલું રૂપિયાવાળું મળ્યું છે, પણ ઘણી વખત અહીંયા મળવા નથી આવી શકતી કારણ કે એના ઘરે ઘણું બધું કામ હોય અને કદાચ આદિત્ય કુમારને વારંવાર બહાર જવાનું થતું હોય એટલા માટે પણ આદિત્ય કુમાર ના પાડતા હોય. પણ તું મીરાનું અચાનક આમ કેમ પૂછે છે? કાંઈ નહીં, આ તો હું અને મીરા તમને તો ખબર જ છે કે સારા ફ્રેન્ડ હતા બસ અને એકબીજાની હંમેશા મદદ કરતા હતા. હવે મીરા તો પરણીને સાસરે જતી રહી તો મને થયું કે મીરા વિશે તમને થોડું પૂછું, એ માટે પૂછ્યું મેં તો. ઠીક છે, મીરા વિશે જાણી લીધું ને, હવે ક્યારેય મીરા વિશે પૂછતો નહીં. પણ તે તો લગ્ન કરી લીધા હશે ને? ના આંટી, મેં હજુ સુધી લગ્ન નથી કર્યા. અને આમ પણ જે વ્યક્તિને હું પસંદ કરતો હતો ભગવાને એની સાથે તો મારો મેળાપ ના કરાવ્યો, તો હવે બીજી વ્યક્તિ સાથે લગ્ન કરીને શું ફાયદો? તો શું? અને આમ પણ જે વ્યક્તિ સાથે મન મળે ને એની સાથે જ પોતાનું જીવન વ્યતીત કરવાની મજા આવે છે. બાકી તો ઓલું કહેવાય ને કે મન મારીને પોતાનું જીવન ગુજારવું પડે છે, અને હું એવું નથી કરવા માંગતો. એ માટે જ મેં હજુ સુધી લગ્ન નથી કર્યા. તો શું તું આખી જિંદગી આવી રીતના કુંવારો રહીશ અને આવી રીતના લગ્ન કર્યા વગરનું જીવન તો કેવી રીતે જઈ શકે? મારી ઈચ્છા બળવાન, જેવું મારા ભાગ્યમાં હશે, જેવું મારો ભગવાન મારા માટે ઈચ્છતો હશે ને એ જ થશે. આમ પણ કહેવાય છે ને કે ભગવાનની ઈચ્છા વગર તો એક પાંદડું પણ નથી હલતું. તો પછી હું કે તમે એની ઈચ્છા આગળ શું કરી શકવાના? એ વાત તો સાચી છે, પણ કદાચ પરિસ્થિતિ તમારી સારી પણ નથી ને, એટલે કદાચ કોઈ છોકરી આપવા તૈયાર નહીં થતું હોય, એવું પણ બની શકે. હવે મારી જે અત્યારે હાલ પરિસ્થિતિ છે એનો જવાબદાર તો હું નથી, કારણ કે નાનપણથી જ મારા મા બાપે મને પાળી પોષીને મોટો કર્યો છે. અમારા ઘરની પરિસ્થિતિ હું નાનો હતો ને ત્યારથી જ આવી છે. પણ હવે હું ઈચ્છું છું કે હું મારા પગભર થઈ ગયો છું ને તો મારા પરિવારને એક નવું નામ આપું, નવી દિશા બતાવું અને મારા મા બાપનું નામ રોશન કરું. એટલે પેલા કરતા તમારી પરિસ્થિતિ સુધરી ગઈ છે એવું? હા, પહેલા કરતાં તો પરિસ્થિતિ ક્યાંય સુધરી ગઈ છે, પણ હજી એવું કરવા માંગુ છું કે 5 લોકોમાં મારા પપ્પાનું નામ પૂજાય. ઠીક છે બેટા, ચાલો ઘણી વાત થઈ ગઈ, હું ઘરે જવા માટે નીકળું છું. હા જુઓ,
એક કામ કરું, તમને ઘરે મૂકી જાઓ, પછી હું જતો રહીશ. આમ પણ તમને અત્યારે ચક્કર આવી ગયા. જો પાછા જશો અને રસ્તામાં ચક્કર આવી જશે ને તો એક કરતાં બીજું થશે. ચાલ. હા બેટા. મમ્મી બેટા મીરા, આવી તું? ફોન કેમ નો કર્યો અને આમ અચાનક કેમ આવી? મમ્મી ખુશ ખબર આપવા નથી આવી કે ફોન કરીને આવવું પડે મારે. માર ખાઈને આવી છું. શું કહે છે તું? આદિકુમારે તને મારી? મમ્મી સમજાતું નથી કે કયા શબ્દોમાં વાત કર. જ્યારે સગાઈ કરી ત્યારે તમે બહુ વખાણ કરતા હતા કે આદિ બહુ સારો છે, એનું ઘર બહુ સારું છે, એની બેન બહુ ડાઈ છે. પણ લગ્ન પછી આવું કંઈ દેખાતું નથી મને. હર હંમેશા માર ખાવાના, ગાળો સાંભળવાની, અપશબ્દો સાંભળવાના. આખા ઘરનું કામ ઢસેડા કરવા છતાંય છે ને તમારે માર ખાઈને જ સુવાનું. બેટા મીરા, મેં તો આદિકુમારના ઘરના કારણે જ તારા લગ્ન એની સાથે કરાવ્યા હતા. હું નહોતી ઈચ્છતી કે હું જે પરિસ્થિતિમાં જીવન ગુજારી રહી છું એ પરિસ્થિતિમાં મારી દીકરી પણ જીવન જીવે. એટલા માટે સારા એવા ઘરમાં તારા લગ્ન કરાવ્યા. પણ મને શું ખબર હતી કે તું ત્યાં જઈને દુઃખી થઈ અને આદિત્ય કુમાર આ લગ્ન પછી આવો વ્યવહાર કરશે તારી સાથે. મમ્મી અમીરી ખાલી પૈસાથી નથી હોતી. માણસના દિલમાં પણ પ્રેમ ભાવના હોવી જોઈએ. રૂપિયા તો વ્યાજે પણ લઈ આવી શકીએ, પણ સંસ્કાર એ ક્યાંથી લાવવાના? મમ્મી આદિ અવારનવાર મને દહેજ માટે ટોર્ચર કરે છે. હર હંમેશા પૈસાની માંગણી કર્યા કરે છે. અને આજે પણ એટલે જ મોકલી છે કે જા તારી મા પાસેથી પૈસા લઈને આવ ને પછી ઘરમાં પગ મૂકજે. તમે જ કહો શું જવાબ આપું એને? પણ બેટા એમને ખબર તો છે જ ને કે આપણી પરિસ્થિતિ કેવી છે અને એ લોકોને રૂપિયાની શું જરૂર છે. એની પાસે તો પહેલેથી પૈસા છે જ. હા તોય હા મમ્મી પૈસા છે ને એટલે જ પૈસાની ભૂખ છે. આપણી જેમ હોત તો ખબર પડત. અમુક માણસો પૈસા માટે સંબંધોને ભૂલી જતા હોય છે, જ્યારે અમુક માણસો સંબંધ સાચવવા માટે પૈસાને ક્યારેય મહત્વ નથી આપતા. મમ્મી ક્યારેક તો એમ થાય છે કે દવા પી જાઉં. મીરા, આવો વિચાર ક્યારેય ન કરતી દીકરા. શું કરું મમ્મી, શું કરું? તમે તો મને નાખી દીધી કૂવામાં. કઈ વિચાર ના કર્યો મારા ભવિષ્યનો. પણ હવે મારે શું સમજવાનું? મારી મરીને નથી જીવાતું. એની કરતાં સારું ને કે એક જ વખતમાં બધો ફેસલો કરી નાખું. તમે પણ છૂટા અને એ પણ છૂટા. બેટા મારા ભૂલના કારણે તું સજા ભોગવે એ તો કેમ મંજૂર થાય? સાગર આવ્યો હતો સવારે. શું કહેતો હતો? રસ્તામાં જતી હતી અને અચાનક ચક્કર આવ્યા અને એ સમયે સાગર રસ્તામાંથી પસાર થતો હતો અને ઘરે મૂકવા આવ્યો હતો. તારા વિશે પૂછતો હતો પણ મેં એની સામે સાચી વાત ન કરી. હા કયા મોડે સાચી વાત કરત તમે? તમને તો એમ લાગતું હતું કે સાગર મારા માટે યોગ્ય પાત્ર નથી. મારા માટે કોઈ યોગ્ય પાત્ર હોય તો આદિત્ય છે. પણ એ સમયે એની પરિસ્થિતિ નહોતી સારી અને આદિત્ય કુમાર લોકોનું ઘર ખૂબ સારું હતું અને એના મમ્મી પપ્પાનો સ્વભાવ પણ સારો હતો અને ઇજ્જતવાળા લોકો હતા. પણ એવી નહોતી ખબર કે આદિત્ય કુમાર પીવાના રવાડે ચડી જશે, જુગાર રમતા થઈ જશે અને પૈસાની ભૂખ હશે એને. એ બધું લગ્ન પહેલા જ કરતા હતા. ફક્ત આપણને ખબર નહોતી. અને આમ પણ આ દુનિયામાં બધા જ લોકો સારા છે જ્યાં સુધી આપણને કોઈનો ખરાબ અનુભવ ન થાય.
મમ્મી, તમે ભૂલ કરી છે, પણ એ વાતનો દોષ દેવાનો હવે કોઈ ફાયદો નથી તમને. હવે તો એ રસ્તો કાઢવાનો છે કે મારા જીવનમાં શું નવું થશે. બેટા મીરા, ભગવાને કાંઈક તો વિચારીને રાખ્યું હશે ને. ભગવાન સૌ સારા વાના કરશે, તું ચિંતા કરમાં. જુઓ, પૈસાની વ્યવસ્થા થઈ જશે. તમે આમ વારંવાર ઉઘરાણી નહીં કરવાની મારી પાસે, કહી દઉં છું. હા તો પછી કડક ઉઘરાણી શું કામ કરો છો મારી પાસે? શાંતિ રાખવાની તમારે, સમજ્યા તમે? હા તો હારી ગયો છું, મને ખબર જ છે. વધારે કહેવાની જરૂર નથી. ચાલો ફોન મૂકો. બોલ. શું છે? અ બ મ દ દોડીને આવીને પછી પ હા તો પ પૈસા લાવ. લાવ. એ કીધું પૈસા, તો પૈસા લાવ ને. પગાર આવી ગયો તારો. મેં એમ કીધું કે પૈસા. એવું નથી કહ્યું કે હું પૈસા આપું છું. અને હજુ મહિનો નથી થયો. મહિનો થઈ ગયો તો તારી પાસે થોડી પૈસા માંગુ. અરે એડવાન્સ ઉપાડ કરી લેવાનો હોય. બધું શીખવાડવાનું. તું કોની બેન જોઈએ જો પહેલા. હે આપણી પાસે છે ને આમ કામ શરૂ થાય ને એટલે પહેલા પૈસા લઈ લેવાના. 2-3 મહિનાના લઈ લેવાના સાથે. પછી જાવું ન જાવું આપણી મરજી. હા એટલે તો એડવાન્સ પૈસા ના આપે ને એટલે બધા. અને જો જોબ પર લાગે છું એને માંડ 2 અઠવાડિયા થયા છે. ત્યાં તો એડવાન્સ માંગી લો એમની પાસેથી. કંઈ પણ બોલે છે. જો મને છે ને અત્યારે પૈસાની સખત જરૂર છે. પૈસા આપ. ખીચા ના દેખાડ. મને ખબર છે કે તારી પાસે નહીં જ હોય. ગોતતો તો પણ છે નહીં. હવે શું કરશું? એટલે તને બતાવી દઉં કે નથી રૂપિયા મારી પાસે, માગમાં મારી પાસે. હા તું એક કામ કર, તારી ભાભી પાસે જા અને કહે એને કે રૂપિયાની જરૂર છે. જે કંઈ પણ જોતા હોય એની પાસે, એની મમ્મી પાસે જ મગાવી લેશે. હવે એ શું પૈસા આપતા હતા? એવું વિચાર્યું હતું કે એની માં મરે ને તો બધી પ્રોપર્ટી આપણે લઈ લઈએ. પણ એની માને તો કઈ થતું નથી. નખમાં રોગ નથી. તો હવે શું કરવાનું? હવે એક તો વાંધો છે. આ તારો ભાઈ લગ્ન કરીને ફસાઈ ગયો હોય ને એવું લાગે છે. આના કરતાં રૂપિયાવાળાની છોકરીને પટાવી લીધી હોત ને મેં તો સારું થાત. હા પૈસા આવ્યા જ કરત. મને તો પૈસાની સખત જરૂર છે. બહુ જરૂર પડી છે. શું જરૂર છે? શેની જરૂર પડી છે એટલી બધી? મારે શોપિંગ કરવા જવું છે. હો, શોપિંગ કરવા જવું છે તારે? અરે તો રૂપિયાની જરૂર પડે જ ને. તારી ભાભીના વાળ ખેંચીને 2 વાર છે ને ગોળા સાથે માથું ભટકાળ. ગોળો ફૂટી જાય ને તો સમજી લેજે કે પૈસા આવ્યા. હું શું કહું છું ખબર છે? તું જઈને ભાભી પાસે માંગી લે ને. મારે છે ને અત્યારે શોપિંગ કરવા જવું છે. કોઈ સ્પેશિયલ ગેસ્ટ ઘરે આવી રહ્યું છે. હજી હું હમણાં જ તેની સર્વિસ કરીને આવ્યો છું. હા આ 2-3 લાફા તો માર્યા છે. હવે વધારે મારીશ તો મરી જાય. અને મેં રૂપિયા માંગ્યા છે પણ એની પાસે નહોતા એટલે હતા થોડા ઘણા, એ તો વપરાઈ ગયા. તને ખબર ના પડે કે મારી બેનને પણ થોડા પૈસા આપી દઉં? પણ ના. હવે આજે હું શું કરીશ? શું આજે હું શું કરીશ? એકચ્યુઅલી મેં સાગર એટલે હું જે છોકરાને પસંદ કરું છું ને. હવે ખબર છે તું પસંદ કરે છે, તને પસંદ નથી કરતો. તું એને ભાવ આપે છે, તને ભાવ નથી આપતો. હજુ વાત નથી કરી ને એટલે સમજી ગયો. બાકી મને કોણ ભાવ ના આપે? અને એમ પણ એ પણ મને પસંદ કરશે જ. આ તો હજુ છે ને મેં મારા દિલની વાત નથી કરી ને એટલે. ટમેટી. ટમેટી? આ ટમેટી પહેર્યું છે તો ટમેટી જ કહેવાય ને. બોલ ટમેટી, હું કહે છું? તો હું એમ કહેવા માંગુ છું કે મેને ઘરે આવવા માટે કહ્યું છે. હવે એ ઘરે આવે ને તો તું ઘરે રહેજે. અને કઈ કામમાં હોય ને તો ત્યાંથી ફટાફટ વહેલો પાછો વહી આવજે. સાંજે આવશે ઘરે. અચ્છા, ઘરે આવવાનો છે. અને કઈ બીજી વાત નહીં કરતો. પૈસા લઈને બોલાવ્યો છે? એની પાસેથી તો પૈસા ના માંગ. મેં એને છે ને એવી કઈ વાત નથી કરી કે એનો પસંદ કરું છું. ખાલી એમ નામ એઝ અ ફ્રેન્ડ ઘરે ઇન્વાઇટ કર્યો છે. સમજી ગયો? હાશ, કઈ બાફતો નહીં. કઈ નહીં બાફવું. હવે કેટલી વાર યાદ કરાવીશ? આ ગોબી આવવાની છે ઘરે, હા, ટમેટીને મળવા માટે. અને મારે એની પાસે કોઈ પણ ઉઘરાવાના નથી. બસ ચોખવટની વાત પૂરી. અને મારે ખાલી એની સાથે વાત કરવાની છે. કેમ છો, કેમ નહીં, શું કરે, શું નહીં, આટલું પૂછી લઈશ. ખબર અંતર પૂછી લઈશ. ક્યાં રહો છો એ પૂછી લઈશ. બીજું કાંઈ ના. એટલું બહુ થઈ કે તો
જા હવે હું મારી રીતે કંઈ પૈસાનું સેટિંગ કરી લઈશ. છે થોડા ઘણા મારી પાસે પૈસા. આઈ વિલ મેનેજ. કેટલા છે લા? હવે આવ્યો ને ઊંટ પહાડની નીચે ટમેટી ગોબી. હવે આ ટમેટી 1 રૂપિયા નહીં આપે. બેન જો ને, જો દમિની હું શું કહું, તું બહુ ડાઈ છે. હા થોડાક એ હાથ તો હું મારે છું. ચૂકવવાના બાકી છે ઘણા બધાને. એ મારો પ્રશ્ન નથી ને. તું તારી રીતે મેનેજ કરી લેજે. ઓકે, હું જઉં છું શોપિંગ કરવા. અરે દમિની, દમી દી ટમેટી મરચી, લાલ મરચી, હરી મરચી. બેટા મીરા. અરે મમ્મી તમે હા આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચાનક આવ્યા, ફોન કરાય ને? જતી રહો. એવું નહીં, પણ તમે આવવાનું કહ્યું હોત તો હું વહેલી ફ્રી થઈ જાત. આ બધું કામ વહેલી ઉઠીને કરી નાખત. કાંઈ વાંધો નહીં. આ સારું થયું ને ફોન ન કર્યો તો. તું વહેલી ઉઠીને કામ કરી નાખત તો પછી મારી પાસે બેસી રહે, અને મારી પાસે બેસી રહે તો પછી આદિત્ય કુમાર પણ કંઈક બોલત ને તને. મમ્મી, દિવસના તો વાંધો ના આવે. આદિત્ય આખો દિવસ ઘરે ન હોય એટલે કોઈ બોલે નહીં. અને હવે તો આ નણંદબાઈ નોકરી કરે છે એટલે દિવસે તો મને શાંતિ હોય છે જીવની, પણ સાંજ પડે ને એટલે વળી પાછું એનો એ ભૂકંપ રોજ આવે. પણ બેટા, આ તારી નણંદ કંઈ કહેતી નહીં હોય કે ભાભીને આવી રીતને હેરાન ન કરે? અને આમ પણ તારી નણંદ તો સારી છે ને, કે તારો પક્ષ લેતી હશે. મમ્મી, કહેવત તો સાંભળી છે ને કે જેના એ તેના. ગમે એમ કરો ને તો જે માણસ જેનું હોય ને એનું જ રહે. એટલે તારી નણંદ પણ આ ઉમરના પક્ષમાં છે. છોડો ને મમ્મી, તમે મળવા આવ્યા છો, વાત કરવા આવ્યા છો તો એ કરો ને. હા, વાતમાં ભૂલાઈ જ ગયું. હા જો, હા તારા માટે હું શું બનાવીને લાવી છું. અરે વાહ મમ્મી, આ તો મારો ફેવરેટ ચેવડો છે, એ પણ ટોપરું નાખીને મારા માટે બનાવ્યું. હા, તને બહુ જ ભાવે છે ને, તો મને એમ થયું કે મારી દીકરી માટે આ ભાવતી વસ્તુ લઈ જાઉં. મમ્મી, ખરેખર સમય પાછો ન વળી શકે. એવું ન બની શકે કે હું હજી તમારી પાસે આવી શકું. અહીંયા ગમતું નથી, તકલીફ થાય છે. જાણો છો બેટા કે તું તારા આ સાસરિયામાં સુખી નથી. તારી તકલીફ હું જોઈ શકું છું, જાણી શકું છું, અનુભવી શકું છું, પણ સમય જતાં બધું ઠીક થઈ જશે. હા, તારી મમ્મી જીવતી છે ને ત્યાં સુધીમાં કંઈક ને કંઈક નિવારણ તો આવી જ જશે. મમ્મી, લાગેલા ઘાવ પર મલમ લગાવીએ ને તો ઘાવ જરૂર જતો રહે છે, પણ એનો દાગ ક્યારેય નહીં. માણસના મન પર લાગેલી ઠેસ ક્યારેય નીકળતી નથી. એ સારા કે નરસા બધા પ્રસંગે સામે આવીને ઊભી રહી છે. બોલવા વાળું તો બોલીને નીકળી જાય, પણ જે સાંભળે છે ને એને જ ખબર છે કે બે શબ્દો એના મનમાં કેટલું મોટું ભવંડર લાવી શકે. સાચું કહું મીરા, મેં જે ભૂતકાળમાં ભૂલ કરીને કે તારા લગ્ન અહીંયા કરાવીને એ જો ન કરાવ્યા હોત ને તો સારું થાત. પણ મને શું ખબર હતી કે આવા તારા દિવસો આવશે. મેં તો તારા સારા માટે થઈને આ ઘરમાં લગ્ન કરાવ્યા હતા. હા, દુનિયાના કોઈ માં તો રહેવા તો ન હોય કે પોતાના બાળકને દુઃખમાં નાખે, પણ મને આજ સુધી એ ન સમજાયું કે મા બાપ ભૂલ કરીને દુઃખમાં નાખી તો દે, પણ એ દુઃખમાંથી બહાર કાઢવા માટે સક્ષમ કેમ નથી થતા. હજુ સુધી પણ એવું કેમ નથી કે એનું બાળક ઘરે આવીને રાવ કરે તો મા બાપ તરત જ જાય અને એ વાતનો ફેસલો કરી નાખે કે અમારું બાળક હવે દુઃખી નહીં થાય. મમ્મી, તકલીફો કહેવાય એવી નથી, પણ સાચું કહું તો સહન નથી થતી. આમાં ને આમાં કેટલાય ઘર ભાંગ્યા છે, કેટલી જિંદગીઓ બરબાદ થઈ ગઈ છે, કારણ કે મા બાપ હંમેશા સહન કરતા શીખવાડે છે, ક્યારે હથિયાર ઉપાડતા તો શીખવાડતા જ નથી. એક તો ભૂલ છે, અને એવા અબુદ્ધ માણસો
કદાચ મારા જેવા હોય. પણ બેટા વાતમાં ભૂલી ગઈ. બીજી પણ એક વસ્તુ લાવી છું તારા માટે. મારા માટે બીજું? હાલે હા રૂપિયા. મમ્મી, આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા? સાચું બોલો કે શું વેચીને લાવ્યા છો? વ્યાજે લાવ્યા છો? ઉછીના લાવ્યા છો તો બોલો જલ્દી. મીરા જોરમાં ન બોલ ને, કદાચ કોઈ સાંભળી જશે તો ખોટું થશે. આ તને કીધું છે ને, રૂપિયા રાખ. એ તારે નથી જોવાનું કે હું વ્યાજે લાવી હોય કે કોઈ વસ્તુ વેચીને. થોડા રૂપિયા તારી પાસે રાખજે અને બીજા આદિત્ય કુમારને આપી દેજે, એટલે તારે માર ન ખાવો પડે. મને ખબર છે કે તારી પાસે રૂપિયા માંગે અને તું નથી આપતી ને તો કુમાર તને માર મારે છે. મમ્મી, તમે ક્યાંથી ભરશો આ બધા દેણા? છે કોઈ આગળ પાછળ દેણા ભરવા વાળું? કીધું ને, હું મારી રીતે મહેનત કરીને ભરી લઈશ. હું કામે જાઉં છું ને, આ થોડોક ઉપાડ વધારે લઈ લઈશ અને પાછું વળતરમાં વાળી લઈશ. પણ તું આટલા રૂપિયા રાખ અને આદિત્ય કુમારને આપી દેજે. ઠીક છે, તમે બેસો, ચા લઈને આવો. આવ સાગર આવ. હા, ઘર એટલું મોટું નથી પણ જે છે બેસ. હા, થેન્ક યુ, તું મારા કહેવા પર મારા ઘરે આવ્યો. એકચ્યુઅલી હું છે ને તને મારા ભાઈને મળવા માંગતી હતી એટલે. અરે માં, થેન્ક યુ શું વાત. હા તો તે પ્રેમથી કહ્યું અને હું આવતો રહ્યો. આમાં થેન્ક યુ ના કહેવાનું. કાશ તું પણ ઘરે પ્રેમથી બોલાવે. હું શું કહું છું, તું આવ્યો મેં તને પાણીનું પણ ના પૂછ્યું ને. ભાભી જુઓ ઘરે મહેમાન આવ્યા છે, ફટાફટ પાણી લઈને આવો. આ થોડું ઓછું સંભળાય મારા ભાભીને. આવે કામમાં હશે એટલે કદાચ નહીં આવતા હોય. રહેવા દો ને, આમ પણ દામિનીબેન, પાણી. શું કરો છો? ક્યારની પાણી માટે બૂમ પાડતી હતી. સાગર? શું કહ્યું તમે? સાગર ઓળખું છું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ઓળખો છો એટલે કઈ રીતે? કેમ ઓળખો છો? શું કામ? ક્યારથી? લગ્ન પહેલાથી અમે લોકો કોલેજમાં પણ સાથે હતા. ઠીક. સાગર કહ્યું નહીં ક્યારે? અરે પણ મને થોડી ખબર હતી કે મીરા તારા ભાભી છે. રાઈટ રાઈટ. હા, લે પાણી પી લે. થેન્ક યુ મીરા. વેલકમ. હા, મારા ભાભી કોલેજ જતા હતા પણ ભણવામાં છે ને એક નંબરના ડબ્બા છે હો. તને ના ખબર હોય તો કહી દઉં. અરે ના ના, સાચું કહું તો મીરા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હતી. અને આમ પણ અમારા આખા ક્લાસમાં જો કોઈ સારામાં સારી સ્ટુડન્ટ હોય ને, હોશિયારમાં હોશિયાર સ્ટુડન્ટ હોય ને, તો એ મીરા જ હતી. બસ હવે ખાલી ભણવાથી શું થવાનું છે? માણસમાં કંઈક આવડત પણ હોવી જોઈએ. આ શું ઉખાડી લીધું? કોલેજ કરીને કાંઈ કરી લીધું? ઘર માંડીને બેઠા છે ને, એમ પણ અહીંયા ઘરના કામ જ કરે છે, બીજું કંઈ આવડતું તો છે નહીં. સાગર, જોબ કેવી ચાલે છે? ઘરે બધા મજામાં છે ને? એકદમ મસ્ત. જોબ બહુ સારી ચાલે છે. અમે સાથે જ જોબ કરીએ છીએ ને. તારા મમ્મી પપ્પા બધા મજામાં છે? હા મીરા, મમ્મી અને પપ્પા બંને મજામાં છે ને ઘણીવાર તને બહુ યાદ કરતા હોય છે. હા. ભાભી એક કામ કરો, તમે વાત કરી લો, હું જઉં છું. ના ના, યુ નો વોટ સાગર, અમારા ભાભીને છે ને પંચાયત કરવાનો બહુ જ શોખ. જ્યાં પણ બેઠા હોય ને ત્યાં વાતો કરવા બેસી જાય. ઘડીક તો કચરાવાળા આવ્યો હોય ને એની સાથે પણ વાત કરવા માંડે અને કલાક સુધી વાત કરે. એટલી બધી વાતો આવે છે ક્યાંથી ભાભી? અને અમે તો છે ને ઘરમાં કોઈ નોકરાણી પણ નથી રાખી. શું જરૂર છે? અમારા ભાભીએ છે ને એમણે કહ્યું છે કે મને પગારની ને એની કાંઈ જરૂર નથી, બધું જ કામ છે ને હું એકલી કરી નાખીશ. તમારા લોકો માટે ચા બનાવું? ઓહ, તમને ખબર પડે ભાભી એવી કે ઘરે મહેમાન આવ્યો હોય તો એના માટે ચા બનાવવી પડે? મને તો નહોતું લાગતું. મને તો એમ કે અહીંયા બસ આરામથી બેસી જશું કલાક વાતો કરવા માટે. ના ના, હું ચા બનાવીને લાવું. અને થોડી વ્યવસ્થિત બનાવીને લાવજો. મારા ભાભી છે ને વાડી ઘડે ઘણું ભૂલી જાય, બધું યાદ કરાવવું પડે. હા, પાછી મળીએ. જય શ્રી કૃષ્ણ. હા, સાચું કહું ને તો હું અને મારો ભાઈ બંને કંટાળી ગયા છીએ ભાભીથી. હવે તો એમ થાય છે કે આ પાપમાંથી ક્યારે છૂટશું.
બહુ ત્રાસ છે મારા ભાભીનો. સારું હવે દામિની, હું શું કહું છું, હવે મારે નીકળવું જોઈએ. અરે શું નીકળવું જોઈએ? ક્યાં જવું છે? બેસ ને થોડી વાર, હજુ તો આવ્યો છે. થોડી ઘણી આપણે વાતો કરીએ પછી જજે ને. તને તો ખબર જ છે ને કે આપણે ઓફિસમાં કેટલું કામ છે અને મહેરા સાહેબની ફાઇલ પણ કમ્પ્લીટ કરવાની છે. પણ હજુ તો અઠવાડિયાનો સમય છે ને, થઈ જશે. જો મારો ભાઈ પણ હજુ નથી આવ્યો. મેં એને કહ્યું હતું કે હું તને ઘરે બોલાવવાની છું, કંઈક કામમાં અટવાઈ ગયો છે. થોડી વાર રાહ જોઈ, આવતો જશે. ભાઈને મળીને જતો રહેજે. પાછો ક્યારેક આવીશ ને ત્યારે મળી લઈશ. અત્યારે ઓલરેડી લેટ થયું અને હવે મારે નીકળવું છે. થોડી વાર પ્લીઝ. હું ફોન કરી દઉં ભાઈને, ભાઈ આવતો જશે. તારે વાત કરવી હોય તો એકવાર વાત કરી લે, બાકી હું વાત કરી દઉં ભાઈને. હા, સમજાતું નથી કે હું મારી દીકરીનું જીવન આ બરબાદ થતું કેવી રીતે અટકાવી શકું. આંટી, બેટા સાગર, આવ ને, બેસ બેટા. હું અહીંયા બેસવા નથી આવ્યો, પણ તમારી સાથે વાત કરવા આવ્યો છું. હા બોલ ને, શું વાત કરવી છે? એ દિવસે તમે મને ખોટું કેમ બોલ્યા હતા કે મીરા એના ઘરે બહુ ખુશ છે? અરે હાદી મીરાને પોતાની પત્ની તરીકે નહીં પણ એ ઘરની રાણી તરીકે રાખે છે, એવું કેમ માન્યું તમે? એટલે એમ કે મને બધી ખબર પડી ગઈ છે કે મીરા છે ને એ ઘરમાં સુખી નથી પણ દુખી છે. એ ઘરમાં છે ને મીરા ઉપર આપ તૂટી પડ્યું છે. અરે હું આજે મીરાના ઘરે ગયો હતો અને દામિની મારી સામે મીરાની ઇન્સલ્ટ કરતી હતી, જેમ ફાવે એમ બોલતી હતી. અને તમે તે દિવસે મને કહેતા હતા કે મીરાને તો રાજ છે એ ઘરમાં. અરે આદિત્ય કુમાર જેવો કોઈ જમાઈ ના મળે. શું હતું આ બધું? જૂઠું બોલી હતી, પણ એ વાતની બેટા તને જાણ થઈ જ ગઈ છે ને, તો કહી જ દઉં છું. જ્યારથી મીરા એ ઘરમાં લગ્ન કરીને ગઈ છે ને, ત્યારથી એ ઘરમાં દુઃખી છે. આદિત્ય કુમાર વારંવાર દહેજની માંગણી કરે છે અને વારંવાર હું રૂપિયા મોકલાવું છું, પણ જો રૂપિયા ન આપે ને તો મીરાને મારે છે. ખબર નથી પડતી કે હું મારી દીકરીને કેવી રીતે બચાવું. મેં મારી જિંદગીમાં ભૂલ કરી, અત્યારે મારી દીકરી ભોગવે છે. હા આંટી, નાના મોઢે મોટી વાત કરીશ, પણ આજકાલના માવતર આવું જ કરે છે. છોકરો છે ને એ પૈસાવાળો હોવો જોઈએ, સારું એવું એનું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, ગાડી હોવી જોઈએ, બંગલો હોવો જોઈએ, બધી મોજશોખ પૂરી કરવી ને એવો હોવો જોઈએ. પણ એ નથી જોતા કે જે છોકરાને આપણે પસંદ કર્યો છે ને એ છોકરો ભવિષ્યમાં આપણી દીકરીને ખુશ રાખશે કે નહીં. અને આમ પણ આ બધી ખુશીઓ કાંઈ માત્ર પૈસાથી નથી મળતી. હા આંટી, તમારે એટલું ધ્યાન રાખવાની જરૂર હતી કે છોકરો ભલે ઓછું કમાતો હોય, ટકનું લાવીને ટકનું જમતો હોય, પણ એના જીવનમાં જો ખુશી હોય ને તો એ તમારી દીકરીને ક્યારેય દુઃખી નહીં થવા દે. આ પૈસાની ખુશીઓ તો છે ને થોડાક સમય માટે હોય છે, પણ લાગણી, ભાવના અને જો પ્રેમની ખુશી હોય ને તો એની સાથે રહેવામાં જીવન ક્યાં વ્યતીત થઈ જાય છે ને એ પણ ખબર નથી રહેતી. હા બેટા સાગર, હા તારી સાથે ન લગ્ન કરાવીને મેં ભૂલ તો કરી જ છે, પણ ભૂલને સુધારવાનો મોકો તો ભગવાન પણ આપે છે. હું મારી ભૂલ સુધારવા માંગુ છું. શું કરશો હવે બોલો ને? આ તમે જે ભૂલ કરી છે એને કઈ રીતે સુધારશો? હું તને કહું ને એમ કરતો જા, એટલે મારી ભૂલ આપોઆપ સુધરી જશે.
બસ બેટા, આટલું કરવાના માટે થઈને પણ આંટી, તમને શું લાગે છે કે આ વાત માટે મીરા માનશે ખરી? હું મનાવી લઈશ. તું જા, કહ્યું ને એટલું કરી લે. સારું, જો તમારી આ જ ઈચ્છા હશે ને તો હું એ જ કરીશ. તમે જેવી રીતે કીધું છે ને એ કાર્ય ઉપર હું આજથી જ અમલ મૂકવાનું ચાલુ કરું છું. ચાલો તો હવે હું મારા ઘરે જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ પછી આવું? ના ના, કેમ? હા, મારે તને કંઈક પૂછવું હતું. હા તો પૂછ ને. હોળી છે? હજી વાર છે. હું તને એ પૂછતી હતી કે તો સાગર તને કેવો લાગ્યો? સારો લાગ્યો ને છોકરો? બહુ સંસ્કારી છે, એટલે જ તો મેં એને પસંદ કર્યો છે ને. અરે એક નંબર સારો હતો, એક નંબર માલ. એટલે સારો છોકરો હતો, કઈ વાંધો નહોતો એનામાં. પણ એક જ વાંધો આવ્યો મને. વાંધો? હા. વાંધો શું છે એનામાં? એટલો સારો દેખાય છે, સંસ્કારી છે, સુશીલ છે, પછી શું જોઈએ છે તને? મેં પૂછ્યું થોડું પાછળનું બેકગ્રાઉન્ડ, આ તે પૈસા કેટલા છે, પણ એમાં એને જવાબ આમ તેમ ગોટા રોડ વાળ્યા. પર રહેતો હશે ને તો પણ હું એની સાથે રહીશ. લગ્ન નહીં કરી શકે તું. હા, શું કામ? આ પૈસાના લીધે હવે તું મારા લગ્ન પણ નહીં કરાવે? પૈસા ગૌણ વસ્તુ છે, પૈસાને સાઈડ પર મૂકી દઉં, પણ બીજી વાત મને એની નથી ગમી ને એના લીધે થઈને લગ્ન નહીં થાય. પહેલા તો એક વાત બોલ્યો તો કે એક વાતનો વાંધો છે, હવે આ બીજી વાત ક્યાંથી આવી? વાતની અંદર વાત નીકળે કે નહીં? બોલ, શું વાંધો છે? આ તારી ભાભી સામે જે રીતના એ જોતો હતો, આ જાતો હતો ને ત્યારે મેં જોયું હતું. એક ધારો તારે ભાભીની સામે જ જોતો હતો. મેં જોયું કે તારી સામે નહોતો જોતો, નજર એની મીરા સામે જ હતી. હવે એ શું કામ એવી રીતે જોતો તો એ ખબર ના પડી, પણ મને ગમ્યું નથી બિલકુલ. હા, તો તું કહેવા શું માંગે છે? અને જો તને ખબર નહીં હોય તો કહી દઉં, એ બંને છે ને પહેલેથી એકબીજાને ઓળખે છે. ઓળખે છે? હા, તો બંને કોલેજમાં સાથે હતા. સાગર જેવો ઘરે આવ્યો ને એવા ભાભી આવ્યા ને તો તરત એકબીજાને ઓળખી ગયા અને એકબીજાની તારીફ કરવાથી ધરાતા નહોતા. અચ્છા, તે પૂછ્યું તું મીરાને શું? કે ફ્રેન્ડ હતો? ફ્રેન્ડ હતા એવું જ કહેતા હતા, પણ સાચી વાત કહું, એ બંનેને જોઈને છે ને મને કાંઈક ડાઉટ તો લાગે જ છે. પહેલાં મને નહોતું લાગતું, પણ હવે તે વાત કરીને એટલે છુપાવવામાં આવ્યું છે કઈ? હા, એવું તો નહીં હોય ને કે કોલેજના ફ્રેન્ડ તો બાનું હોય અને અત્યારે બંને વચ્ચે કંઈ ખીચડી પાકી રહી હોય. બની શકે, કઈ કહેવાય નહીં. ક્યાં છે? બોલો ભાભીશ્રી, ઓ ભાભીશ્રી, આવશે. બોલાવી મને. આવો, નજીક આવો થોડા. બરાબર. હવે જે સવાલ પૂછ્યું એના જવાબ બરાબર રીતે આપજે. અને ફટાફટ. હા. સાગરને કેવી રીતે ઓળખે છે? કોલેજમાં સાથે હતા એમને ખબર છે, તમે બંને ફ્રેન્ડ છો એમને ખબર છે, તને પૂછ્યું મેં? પણ હું સીધી પોઈન્ટ પર આવું છું. પૂછું છું ને, કેવી રીતે ઓળખે છે? ફ્રેન્ડ છે. ખાલી ફ્રેન્ડ? તો જે રીતે તને જોતો હતો, હાથ ઊંચો હતો, બાય બાય કરતો હતો, પણ નજર તારી સામે હતી. જાણી શકું શું કામ? હા, શું? લગ્ન પહેલાં જ્યારે અમે લોકો કોલેજમાં હતા ત્યારે હું અને સાગર રિલેશનમાં હતા. અમે બંને લગ્ન કરવા ઈચ્છતા હતા. મારા પપ્પાએ કહ્યું કે સાગર કરતાં તમે વધારે સારા છો. પહેલા કેમ ના કહ્યું? તે દિવસે સાગર ઘરે આવ્યો ત્યારે કહી દેવાય ને, અમે તો ફ્રેન્ડ છીએ, જસ્ટ ફ્રેન્ડ. પણ દામિની બેન એવું કંઈ છે જ નહીં. આ વાત છુપાવવાની જરૂર શું હતી? હા, કે લગ્ન પહેલા જ આ વાત પૂરી થઈ ગઈ હતી. પૂરી થઈ ગઈ પપ્પાએ ના હતી? પાડી પછી હું ક્યારેય સાગરને મળી પણ નથી. મળી નથી તો આ શું છે? હા, આપણે જે રીતે આને ફસાવીને આ ઘરમાં રાખી છે ને,
હા એવી રીતે તને ફસાવા માંગતી હતી. સાગરના હાથમાં તું આવી જાય એટલે અહીંયા આને હું હેરાન કરું એટલે ન્યા સાગર તને હેરાન કરે. આ બંને મળીને પ્લાન બનાવેલો છે. પાપ તું બોલે કર્યું છે છે પાપ. પાપ કર્યું છે ને? હા? બિલકુલ નહીં. તને તો જીવથી નહીં છોડું. આદિ. દગો આપ્યો છે તે મને. મેં દગો ન- દગો આપે છે. હા દગો આપે છે. બરાબર છે, હજુ એક મારા તરફથી. આદિ, સાચું કહું છું, મને તો ખબર પણ નહોતી કે દામિની બેન અને શરમ આવી જોઈએ. હા કુંવારા હોઈએ ત્યારે લફરા ના કરાય. હા તારા બાપાએ તને ભણવા માટે મોકલી હતી, નહીં કે લફરા કરવા હાટું. અને તું કોલેજમાં જઈને લફડું નહોતું. તો લફડું નહોતું. આ શબ્દ યોગ્ય નથી બોલવા માટે. અચ્છા પ્રેમ પ્રેમ હતો. કરતી હતી એને. પ્રેમ ભાઈ તારી સાથે તો રમત જ રમી છે, અંધારામાં રાખ્યા છે, અંધારામાં. હવે પૂછ કે કરવાનું શું છે? હવે કરવાનું એ જ છે. અત્યારે ને અત્યારે તારી માં પાસે જા અને એને કે બધી મિલકત મારા નામ પર કરી દે. સાંભળી લીધું તે? બધી મિલકત મારા નામ પર કરી દે. જો એવું નહીં કરે ને તો સમજી લેજે મારાથી ખરાબ માણસ બીજું કોઈ નહીં આદિ, હોય. હવે- મારી નાખીશ તને, જીવતી નહીં છોડું તને. આદિ, જો હવે એવું કઈ નથી. હું તો લગ્ન પછી ક્યારે મારે હવે કઈ સાંભળવું નથી. આજે ને કઈ નાની વાત નથી. મારા પર શું વીતી રહી છે મને ખબર છે. પ્રેમ કરતી હતી. હા ચાલ ભાગ. સમજવાની કોશિશ કરો. મિલકત મારા નામ પર, બીજું કાંઈ સમજવું નથી આવે. સમજાવો ને. કઈ સમજાવું નથી. મારા ભાઈને બિચારાને ખોટું લાગ્યું છે, હવે એના બદલામાં તમારે કંઈક તો આપવું પડશે ને. જાઓ, ભાગ. ચલો જાઓ હવે. હા જા ઉપર. તારી માને કહે છે કે છે ને મારું જેની સાથે લફરું હતું એ આજે ઘરે આવ્યો હતો અને બધી જ ખબર પડી ગઈ છે એ લોકોને. ઠીક છે. હવે ક્યાં જાહે? હવે મિલકત મારા નામ પર થઈને રહેશે. હવે એની માં પણ કંઈ નહીં બોલી શકે. એને પણ દબાવીશ, કહીશ આ સાગરના નામે હેરાન કરીશ એ લોકોને. સમજાતું નથી કે શું કરું. મને નહોતું લાગતું કે આ લોકો આટલી હદ સુધી પડી જશે. મેં સાચી વાત કરી તો પણ મારે ઘરની બહાર નીકળવું પડ્યું અને ખોટું બોલત તો પણ માર ખાવા પડત. હા મીરા, તારી વાત એકદમ સાચી છે. કહેવાય ને કે અમુક લોકો હોય જ એવા છે, એને ગમે એટલા તમે સુધારવાની કોશિશ કરો, એની સાથે સારું વર્તન કરવાની કોશિશ કરો ને, એ ક્યારેય સમજતા નથી. ઓલી કહેવત નથી કે કૂતરાની પૂંછડી ગમે એટલી જમીનમાં દાટી દો ને અને ગમે એટલી ઊંડી દાટો તો પણ એને જમીનની બહાર જ્યારે કાઢવામાં આવે છે ને તો એ સીધી નથી થઈ જતી, એ વાકીની વાકી જ રહી છે. પણ સાગર, હવે શું કરવું એ નથી સમજાતું. આ લોકો તો પૈસાની પાછળ પડ્યા છે, પ્રોપર્ટી જોઈએ છે, પણ એ લોકોને કેમ સમજાવવા કે મમ્મી પાસે કંઈ નથી. મમ્મી ઓલરેડી દેણામાં છે. વ્યાજે પૈસા લઈ આવીને ઘર ચલાવે છે મમ્મી. જો મીરા, હવે રડવાથી કંઈ ફાયદો નથી. આ બધું તારે પહેલાં વિચારવાની જરૂર હતી જ્યારે તે આદિ સાથે લગ્ન કર્યા. સાગર, મેં મારી મરજીથી લગ્ન થોડા કર્યા છે. તને પણ ખબર છે કે પપ્પા કેટલું ફોર્સ કરતા હતા, મમ્મી કેટલું રડતા હતા. મારા લગ્ન કરવા માટે બંને ધમપછાડા જેટલા કર્યા હતા કે હું બીજું કંઈ ના કરી શકત. સારું, હવે જે થઈ ગયું ને, જે ઘટના બની ગઈ ને, એને તું કે હું કોઈ બદલી શકવાનું નથી. પણ હવે આપણે આગળ શું કરવું ને એ વિચારવાનું છે. જો તું કહેતી હોય તો હું એકવાર આદિને મળી અને એની સાથે વાત કરું. ના ના, હાથીને મળવાની કોશિશ ના કરતો. એ કોઈની વાત સાંભળે એમ નથી, ઉલટાનો ઝઘડો કરશે, વાતને વધારશે અને આપણી ઇજ્જત કાઢવામાં એ કંઈ બાકી નહીં મૂકે. તો તું જ કે ને શું કરવું જોઈએ આપણે. એક કામ કરીએ, આ વાતનો નિવેડો હવે આ રીતે નહીં આવે. આપણે પેલા તારા મમ્મી પાસે જઈએ, એને બધી વાત કરીએ અને પછી આગળ શું કરવું અને શું નહીં ને એ વિચારીએ. તને લાગે છે કે મમ્મી આ વાતનું નિવારણ કરી શકે? એ તારી મારી વાત માનશે? હા, એમની પાસે તારી આ વાતનું નિવારણ છે. એણે મને પણ વાત કરી હતી, પણ આ વાત તું તારા મમ્મીના મોઢેથી સાંભળ ને તો જ વધારે સારું છે. કારણ કે કદાચ તું આ વાત માટે માને પણ નહીં. એટલે તારા મમ્મીએ મને કીધું હતું કે હું મીરાને મનાવી લઈશ અને આપણે આવું જ કરવાનું છે. ઘર મને બહુ ડર લાગે છે. આદિત્યનો સ્વભાવ બહુ ખરાબ છે. તને ખબર નથી એ કઈ હદ સુધી જઈ શકે એમ છે. અરે શું કરી લેવાનું હોય વળી?
માનું છું કે એ મોટા બાપની બગડેલી ઓલાદ છે. એનો અર્થ એ નથી કે એ તને કંઈ પણ કરી શકે. અને હજુ હું બેઠો છું ને, અને મારા રહેતા હા આદિત્ય છે ને તારી સામે આંગળી પણ નહીં ચીંધી શકે. જો એણે એવી કરવાની કોશિશ કરીને તો એનો હાથ ઉખેડીને એના હાથમાં આપી દઈશ. ઠીક છે, તું કહે છે તો મમ્મી સાથે એકવાર વાત કરી જોઈએ, પણ આદિ પાસે નથી જવું. એની સાથે કોઈ વાત નથી કરવી મારે. હું પણ એ જ કહેવા માંગુ છું કે હવે તારે તારા ઘરે જવાની કોઈ જરૂર નથી. આપણે તારા મમ્મીને મળી અને એની સાથે વાર્તાલાપ કરીએ અને પછી નિર્ણય લઈએ કે હવે આ પરિસ્થિતિમાં આગળ શું કરી શકાય. ઠીક છે, તું કહે છે તો આપણે એવું જ કરીશું. પણ સાગર, હા, તું દામિની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો, પ્રેમ કરતો હતો એને તું? કોણે કીધું તને? દામિની બેન. એની ભૂલ છે. હું તો માત્ર તારા સુધી પહોંચવા માંગતો હતો. જ્યારે મને ખબર પડી ને કે આ દામિની તારા પતિની બેન છે, મતલબ કે આ આદિત્યની બેન છે, એટલે મને થયું કે આ એ જ છોકરી છે કે જેના થકી હું તારા ઘરમાં આવી શકીશ અને તને મળી શકીશ. અને હકીકતમાં તારા મમ્મી જેમ કહે છે કે તું એ ઘરમાં ખુશ છે કે નહીં એ જાણી શકીશ. આ બધું નાટક હતું. મારું દામિનીને મળવું, એની સાથે પ્રેમમાં પડવું અને તારા ઘરમાં આવવું, આ બધું જ મારા તરફથી એક પ્લાન હતો. અને મને ખબર પડી કે હકીકતમાં તારા મમ્મી જે પણ કંઈ કહેતા હતા ને એ બધું ખોટું હતું. જે તારા મમ્મીએ કીધું ને એના કરતાં બધું જ વિરુદ્ધ હતું. તું એ ઘરમાં જરા પણ ખુશ નથી. આ વાત મને જ્યારથી ખબર પડી ને ત્યારથી હું વધારે બેચેન રહેવા માંડ્યો કે જે વ્યક્તિએ તેના પ્રેમને ઠુકરાવી અને બીજા સાથે લગ્ન કર્યા એ વ્યક્તિ પણ એને ખુશ તો નથી રાખી શકતો. તો તારે એની સાથે તો ના જ રહેવું જોઈએ. ચાલ હવે જે થઈ ગયું તે આપણે તારા મમ્મી પાસે જઈએ અને બધી વાત કરીએ. ચાલ. હેલો. હા કુમાર, જય શ્રી કૃષ્ણ. ફોન ઉપાડીને બોલવામાં તમને તકલીફ પડતી લાગે છે. હા, ના ના, થોડી ઘરમાં કામમાં હતી એટલે. બોલો ને, શું કામ હતું? હા, શું કામ હતું એ પૂછવાની તમારે જરાય જરૂર નથી. હા, તમને ખબર જ હશે, મીરાએ બધી વાત તો કરી દીધી હશે ને. તો મિલકત ક્યારે નામ પર કરો છો એ બોલો ખાલી. ક્યારે કાગળિયા લઈને આવું? મીરાએ બધી વાત કરી દીધી? અને આ મિલકતની તમે શું વાત કરો છો જમાઈ? મને કાંઈ સમજ નથી પડતી. અને મીરા તો તમારા ઘરે હોય ને, અહીંયા થોડી આવે. એ સાસુમાં, આ છે ને નાટક બીજી જગ્યાએ કરવાના, મારી સાથે નહીં કરવાના બધા નાટક. મને ફાવતું નથી આ બધું, સમજ્યા તમે? હા, પણ નાટકનો ક્યાં સવાલ છે કુમાર? સાચું કહું છું કે મીરા અહીંયા આવી જ નથી. કદાચ આજુબાજુ ગઈ હોય ને તમને ન કીધું હોય, તપાસ કરો ને ત્યાં. તો સાંભળી લો તમે, મીરાને મેં મોકલી હતી ત્યાં જ તે તમારી પાસે, તો હજી ત્યાં પહોંચી કેમ નથી? હા, એ તો મને કેમ ખબર હોય? તમે મીરાને ફોન કરી જુઓ ને, ક્યાં છે? અહીંયા તો આવી જ નથી. તો પછી હવે હું ફોન નહીં કરું. હા, જો એ ત્યાં નથી આવીને તો મારા ઘરમાં પણ નહીં આવવા દો. સમજી લેજો તમે. આ તમારે હવે તપાસ કરવાની છે કે તમારી દીકરી ક્યાં છે. અને તમને કહી દઉં, આ તમારી દીકરીનો પ્રેમી આવ્યો હતો મારા ઘરે. હા, લફરું હતું એનું, પકડાઈ ગયું છે. હવે સજા ભોગવવા માટે તૈયાર થઈ જજો મા દીકરી બંને. કુમાર, હા તમે શું બોલો છો? સજા? પણ પેલા એ તો તપાસ કરો કે મારી દીકરી ક્યાં છે. તપાસ મારે ના કરવાની હોય. તપાસ કરવાનું કામ તમને સોંપ્યું છે. હવે તમારે તપાસ કેવી રીતે કરવી, શું કરવું શું નહીં એ બધું તમારે જોવાનું છે. મારે ફક્ત એટલું જ જોઈએ છે
કે હવે તમે મારી સાથે દગો કર્યો છે અને દગો કોઈનો સગો ન થાય, સમજી લેજો. તમને પહેલાં કહી દઉં છું, આ બધી વાતની જાણ તમને હશે અને છતાંય તમે આ વાત છુપાવી હશે ને તો મારાથી ખરાબ માણસ બીજું કોઈ નહીં હોય. દગો અમે નહીં, દગો તો તમે લોકોએ કર્યો છે. હા, વારંવાર દહેજની માંગણી કરો છો, એટલા માટે જ મારી દીકરીએ ઘર છોડી દીધું હશે. હવે તમે કંઈક સુધરો ને તો સારું કહેવાય. ઓહ સાસુ, સુધરવાનું મારે નથી. હવે સમય થઈ ગયો તમારો. સાંભળી લો મારી વાત. ગમે તે થઈ જાય, મને છે ને જલ્દી મારી બધી મિલકત જોઈએ. અને મીરાને ગોતો, ક્યાં ગઈ છે, હજી ઘરે કેમ નથી પહોંચી, કઈ ભટકાણી, એક્સિડન્ટ થયું, મરી નથી ગઈ ને, એટલું યાદ રાખજો. હા, શું બોલો છો? આ કઈ કહેવાય નહીં ને, રસ્તામાં તો ગમે તે થઈ શકે, અકસ્માત બની શકે. હા ના, મારી દીકરીને કાંઈ નહીં થાય. પણ તમે આવું વિચારવાનું બંધ કરી દો. તમારી પત્ની છે. વિચારવું તો પડે ને, પત્ની છે એટલે જ વિચારું છું. તમને જરાય શરમ જેવું તો છે નહીં. તમારી દીકરી આવા કારનામા કરે છે, છતાંય મારી સામે ઊંચા અવાજે વાત કરો છો. શરમ રાખો, જરાક શરમ રાખો. તમારે વિચારવાનું હોય કે તમારે મારી દીકરીને કેમ રાખવી. જો તમે હેરાન કરતા હશો ને એટલા માટે આવું પગલું ભર્યું હશે, સમજ્યા ને? હેરાન ને હું? હેરાન તો તમે મા દીકરી અમને કર્યા છે, ખબર નહીં કેમ. આ તમારું તો કાંઈ કલ્યાણ થવાનું જ નહોતું. સારું કહેવાય કે તમને આવો જમાઈ મળ્યો કે તમારા છે ને ભાગ ખુલી ગયા. ન મળ્યો હોત ને તો સારું હતું. મારી દીકરીને આજીવન કુંવારી રાખત. પણ તમારા ઘરમાં આપીને મેં બહુ મોટી ભૂલ કરી છે. હવે મારી દીકરી ક્યાં હશે, શું કરતી હશે, એનો તો અંદાજો જ નથી. અંદાજ લગાવીને મને ફોન કરજો ફટાફટ. હું અહીંયા કાગળિયા રેડી કરીને તૈયાર થઈને બેસું છું. જલ્દી આવજો મા દીકરી બંને. સહી કરી નાખજો એટલે કામ પતે. સમજ્યા તમે? બીજું કંઈ જાણતો નથી હું વધારે. હા, કદાચ એવું બની શકે એના પ્રેમીને સાથે ભાગી નથી ગઈ ને, એની તપાસ કરી લેજો. જો ભાગી ગઈ હશે ને તો છૂટાછેડા તો લીધા નથી. એટલે વિચાર કરજો કે મારી સાથે દગો કરીને ભાગી છે. આ તમારું ઘર ખોવડા બધું જ છે ને હું છીનવી લઈશ, ગમે તેમ કરીને છીનવી લઈશ જો મારી સાથે આવું કર્યું ને તો. હવે કાંઈ લાજ શરમ હોય ને તો ફોન મૂકી દેજો. મારી દીકરી વિશે હું કોઈ ખોટું વાક્ય સાંભળવા નથી માંગતી. મારે ક્યાં ખોટું સંભળાવવું છે? હા, સાચું જ સંભળાવવું છે. અને હું કંઈ તમને ધમકી નથી આપતો, ચેતવણી આપું છું. સુધરી જાઓ અને જલ્દી છે ને મારી વાત માની લેજો એટલે બધું આવી ગયું એમાં. પણ મૂકો હવે, મૂકો. ક્યાં ગઈ હશે મારી મીરા? મને ફોન કરીને પણ જાણ નથી કરી. આવશે હવે. તારે રાહ જોઈને બેઠા રહેવાનું? તો બીજું તો કરી શું શકીએ, તો ત્યાં જઈએ. ચાલ. ના ના, આવા દે ને. હવે તો એ લોકોની મજબૂરી છે, એ લોકો આવશે. આવો આવો. ભાઈ બેન શું વાત કરી રહ્યા હતા? સાંભળ્યું મેં. એ તું શું કામ આવ્યો છે અહીંયા? હા, ચાલ નીકળ નીકળ નીકળ, ઘરની બહાર નીકળ. એ ક્યાંય નહીં જાય, સમજ્યા? ઓ, અમારા ઘરમાંથી કોણ બહાર જશે ને કોણ નહીં એનો ફેસલો હવે તમે કરશો. એ ચૂપ કર, શાંતિ રાખજે. આજ સુધી ઘણા બધા તમારા સાથે કરી લીધા તારી ભાઈ સાથે મળીને, પણ હવે નહીં ચાલે. ભાઈ, એવું નથી લાગતું કે આ ડેડ કે આપણા ઘરમાં આવીને બહુ વધારે બોલે છે? વડીલો સાથે કેમ વાત કરવી ને એ બધા શીખી લો. એમ તો વડીલ એટલી ખબર નથી પડતી કે નાના છોકરાઓને છીપકલી ના કહેવાય? પહેલા તો સમજાતું નથી કે તમે આને રોકવા શું કામ માંગો છો. હે? ને તું, તને ખબર છે હું કોણ છું? હે? અહીંયાથી મારીને તને બહાર કાઢીશ ને પહેલા તું જતો રહે. અને તને ખબર છે કે હું કોણ છું? તને અત્યાર સુધી ખાલી માત્ર મારું નામ ખબર છે. બાકી જો સાચી હકીકત ના ખબર હોય ને તો બાર માર્કેટમાં જઈને પૂછી આવ કે હકીકતમાં હું કોણ છું. જો હું મારી જાત ઉપર આવ્યો ને તો મારીને તારા કટકા કરી નાખીશ. એ કટકા તું હાથ સનો લગાડે છે ને? હે? અને તમને શરમ આવી જોઈએ. આ મારી પત્ની છે. હા, ભાગી ગઈ હતી અને તમે એને લઈને આવ્યા. ચાલો આવ્યા તો આવ્યા, ફાઇલ લેતી આવ, સહી કરો એટલે વાત પતે. હા, આ બંને માં દીકરી સરખા જ છે. એક મિનિટ, પત્ની
આ તમારા મોઢે પત્ની શબ્દ નામ સારું નથી લાગતું. હતી, હવે છે નહીં. હું બકવાસ અને કરું છું. તમારા જેવા દહેજના લાલચુ હોય ને એના ઘરે સારા ઘરની દીકરી હોય જ નહીં. આ અમારી ભૂલ થઈ ગઈ અને એ ભૂલ સુધારવા માટે જ હું આવી છું અહીંયા. અચ્છા, હવે તમને ભૂલ દેખાય છે? હે? અત્યાર સુધી આને સાચવી, તમારું ધ્યાન રાખ્યું, એ બધું ભૂલાઈ ગયું? હે? ઓહ, તું શું કહે છે હવે? કઈ બોલશો કે આ બધું જોયા જ રાખશો તમાશો? સમજાવ તારી માને, મમ્મીને સમજાવ તારી મમ્મીને. સમજાવું છું, શાંતિ રાખો. મમ્મી, તમારે જે કહેવું છે તમે કહી દીધું ને. હવે ન માને ને તો પગનું ચપ્પલ હાથમાં લઈ લો અને બતાવી દો કે કોની ઓકાત કેટલી છે. માણસને એની ઓકાત બતાવવાની જ ન હોય. એ જે શબ્દો બોલે છે ને એમાં જ ખબર પડી જાય છે કે એ કેટલામાં છે. તમે અહીંયા પ્રોપર્ટી આપવા નથી આવ્યા તો શું લેવા આવ્યા છો? તમને કહેવા, હા, તમને બંને ભાઈ બહેનને કહેવા માટે કે હું અને સાગર લગ્ન કરીએ છીએ. હવે તમારાથી જે થાય ને એ કરી લેજો. અને રહી વાત આ ધમકી આપવાની તો ઠીક છે, ઈચ્છા થાય ને કે લડાઈ કરવી છે તો આવી જજો. અને જેટલા માણસોને લઈને આવવા હોય ને એ બધાને લઈને આવજો. તમે શું સમજો છો? મને બોલતા નથી આવડતું, મને ખબર નથી પડતી. ના, બિલકુલ નથી એવું કંઈ. આ તો મારા મા બાપનું એક વચન હતું. એમણે મને વરાવીને ત્યારે કહ્યું હતું કે પગ ઢાંકીને કામ કરજે બેટા, બે શબ્દો સાંભળતા શીખજે, સામે બોલતા નહીં. એટલે અત્યાર સુધી તમારા બંનેનું બધું જ સહન કર્યું છે. પણ આજ પછી જો હવે કાંઈ ઊંચા નીચા થયા ને તો બે ભાઈ બહેન જ છો એ યાદ રાખીને પાવર કરજો. તું આટલું બધું ક્યાંથી બોલવા લાગી? હા, આ તારી તો જીભ જ નહોતી હાલતી. આ ચાલવા કેમ મળી અચાનક? હજી તો જીભ જ હાલે છે. અને જો તમારા જો વધારે જીભ હાલશે ને તો હાથ હાલતા વાર નહીં લાગે. હા, હોશિયારી નહીં કર. હા, તને તો હું જોઈ લઈશ. ચાલ ઘરમાં જા. નહીં જાય. ખાલી ફક્ત ને ફક્ત તમને લોકોને કહેવા આવ્યા હતા કે ડિવોર્સ પેપર પર સાઇન કરી દેજો અને મારી દીકરીને ભૂલી જાજે. રીજા છે? કેવી વાત કરો તમે? હા, અરે તમને ખબર નથી, આ છોકરો છે ને તારા કરતા તો 7 ગજે સારો છે. મેં એની સાથે ન લગ્ન કરાવ્યા અને તારી સાથે લગ્ન કરાવીને મેં ભૂલ કરી હતી. સારો નથી તો તમારી બેનને શું કામ લગ્ન કરવા હતા? એ તો એની પાછળ ગાંડી હતી, આખો દિવસ સાગર 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 કરતી હતી. સારો નહોતો તો પહેલાં ખબર ન પડી? પેલા નથી ખબર ને એટલે હવે ખબર પડી ગઈ છે કે કેવો છે. પણ એને ક્યાં તારામાં રસ છે? આ તો પહેલેથી તારી સાથે લગ્ન કરવાનો હતો જ તો. બેટા સારું. મીરા, હવે આપણે જઈએ. આ, ચાલ બેટા. કઈ પણ માણસો લઈને આવજો. હવે એમને શું ખબર કે આપણે માણસોની જરૂર નથી? આપણે ભાઈ બહેન જ કાફી છે.